લાંબુ જીવવા માટે રોજ ગધાની જેમ ટ્રેડમિલ પર ચાલવાનું કે દોડવાનું કલાકો સુધી કાર્ડિયો કરવાનું બંધ કરી દો. લોકોને એવું લાગે છે કે જેટલું વધારે દોડશો એટલું વધારે હાર્ટ મજબૂત થશે અને આયુષ્ય વધશે. પણ સાયન્સ કહે છે કે જો તમારે ખરેખર લાંબુ અને હેલ્ધી જીવવું હોય તો સ્વીટ સ્પોટ કાર્ડિયો નથી. રીલ પૂરી જુઓ, ઇઝીલી સમજાઈ જશે. આપણને આદત છે કે જીમમાં જઈને ફક્ત સાયકલિંગ કે કાર્ડિયો કરીને પાછા આવી જઈએ છીએ, કારણ કે વજન ઉચકવામાં આળસ આવે છે. પણ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ બોડીમાંથી મસલ્સ લોસ થવા માંડે છે અને હાડકા નબળા પડે છે. અઠવાડિયામાં માત્ર 90 મિનિટ એટલે કે રોજની માત્ર 15 મિનિટ જો તમે મસલ્સ મજબૂત કરવાની એક્સરસાઇઝ કરશો તો એ તમારા મેટાબોલિઝમને સુધારશે. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ વધશે અને ગળપણમાં પડવા કે હાડકા તૂટવાના રિસ્કને એકદમ ઓછું કરી દેશે. કાર્ડિયો સારું છે પણ એ અમુક લિમિટ પછી તમને એક્સ્ટ્રા આયુષ્ય આપતું નથી. અસલી ગેમ તો તમારા મસલ્સની તાકાત વધારવામાં છે. તો આજના દિવસની હેલ્ધી હેબિટ જાણતા જાઓ. અઠવાડિયામાં ગમે તેમ કરીને 90 મિનિટ્સ વેઇટ ટ્રેનિંગ અથવા તો બોડી વેઇટ એક્સરસાઇઝ કરવાનું ફિક્સ કરી લો. જીમમાં જઈને ફક્ત કાર્ડિયો સેશનમાં ટાઈમપાસ કરવાનું બંધ કરો, થોડું વજન ઉચકવાનું શરૂ કરો. મોંઘા પ્રોટીન પાવડર અને ટ્રેડમિલ ઘણા વેચાય છે પણ અસલી તાકાત તો લોખંડ ઉપાડવાથી જ આવશે. આ તો જાઓ, ઉપાડો વજન. શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.